નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ હાલોલ તાલુકાના જાંબુડી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ અને હાલોલ ડિવિઝન દ્વારા 2 કરોડ 90 લાખ ઉપરાંતના વિદેશી દારૂના પકડાયેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા મળતી વિગતો પ્રમાણે હાલોલ અને કાલોલ વિભાગમાં આવતા 8 જેટલા પોલીસ સ્ટેશનોમાં ગત વર્ષ 2023 દરમિયાન ઝડપાયેલ ઇંગ્લિશ દારૂના પ્રોહિબિશનના કેસોમાં મુદ્દામાલ તરીકે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાને નાશ કરવાની એસડીએમ શ્રી દ્વારા મળેલ મંજૂરીના આધારે આજરોજ હાલોલ નજીક આવેલા જાંબુડી ખાતે આ તમામ પ્રોહિબિશનના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી અને વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની નિગરાનીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ એસડીએમ શ્રી ગોધરા અને હાલોલ નાઓની મંજૂરી આધારે ગત વર્ષ એટલે કે 2023ના વર્ષમાં અમારા ડિવિઝનના 8 પોલીસ સ્ટેશનોમાં રોહી એટલે વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટોટલ 525 કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો એનો આજરોજ નાશ કરવામાં આવેલ છે, જેમાં કુલ ટોટલ બોટલો 2,70,532 અને એની કુલ કિંમત 2 કરોડ 90 લાખ 25,629 રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો અમે જાતે તથા બંને એસડીએમ સાહેબો તથા મામલતદાર સાહેબો અને એમનો સ્ટાફ અહીં હાજર રહેલ છે અને રોલર દ્વારા એને નાશ કરવાની કાર્યવાહી આમાં ચાલી રહી છે।